શું તમે સાયકલ પરચેસ કરવા માંગો છો તો આ વિડીયો સેવ કરી લેજો. સાયકલમાં બે પ્રકાર હોય છે, એક કે જેમાં ફ્રેમની અંદરથી વાયર જતો હોય છે અને એક કે જેમાં ફ્રેમની બહારથી વાયર હોય છે. આની વિશેષતા એ છે જે ઇન્ટરનલ કેબલવાળી સાયકલ છે તે તમને લુકમાં સ્લીક અને મોડર્ન દેખાય છે, જ્યારે આઉટર કેબલવાળી સાયકલ ટ્રેડિશનલ અને સિમ્પલ લાગે છે. પણ ઇન્ટરનલ કેબલિંગમાં જ્યારે મેન્ટેનન્સ કરવું હોય છે ત્યારે ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, જ્યારે આઉટર કેબલિંગમાં ટાઈમ કન્ઝ્યુમ થતો નથી. ઇન્ટરનલ કેબલિંગમાં તમારે વોટરપ્રૂફ તેમજ ડસ્ટપ્રૂફ હોય છે, જ્યારે આઉટર કેબલમાં તમારે ડસ્ટપ્રૂફ અને વોટરપ્રૂફ નથી હોતું. પણ એની સાથે તમને ગેરફાયદો એ પણ છે કે ઇન્ટરનલ કેબલિંગમાં જો કાટ લાગે ને તો ખબર પડતી નથી. તો તમે કઈ સાયકલ લેવાનું પસંદ કરશો, ઇન્ટરનલ કેબલ કે આઉટર કેબલ? સાયકલમાં લુક જો મોડર્ન જોઈતું હોય ને તો ઇન્ટરનલ કેબલ જ સૌથી બેસ્ટ છે. તો આવી જ ઇન્ફોર્મેશન માટે શિવદીપ સાયકલનું પેજ ફોલો કરજો અને માર્કેટ કરતાં સસ્તા ભાવમાં સાયકલ લેવી હોય ને તો સ્ટોર વિઝિટ કરજો.